નમસ્કાર મિત્રો, શ્રી કે વિદ્યા મંદિર સાયન્સ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું જે ચેપ્ટર શરૂઆત કરી હતી ધોરણ 12 સાયન્સની, એમાં આપણે વિદ્યુત પ્રેરણ સુધીના ટોપિક સુધી પહોંચ્યા હતા. એમાં પણ લાસ્ટ ટાઈમ આપણે એક ઉદાહરણ લીધું હતું. ત્યારબાદ જે છે વિદ્યુત ભારના ગુણધર્મ અથવા તો વિદ્યુત ભારની લાક્ષણિકતા કેવું હોય એનો ટોપિક આપણે આગળ જોઈએ. આ ચેપ્ટર જે છે એ બોર્ડમાં આપણે 3 MCQ પૂછાય છે અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે આમાંથી, એટલે એ આધારિત આપણે તૈયારી કરવાની છે. ત્યારબાદ JEE નીટ આધારિત પણ આખું ચેપ્ટર આપણે તૈયાર કરવાનું છે. તો વિદ્યુત ભારના ગુણધર્મ આપણે જોઈએ. તો વિદ્યુત ભારનો પહેલો ગુણધર્મ જે છે એ વિદ્યુત ભારના સરવાળા થાય છે. આવો એક ગુણધર્મ છે. બેઝિક સરવાળા તમે કરી શકો. વિદ્યુત ભાર જે છે એ કુદરતમાં આપણી પાસે બે પ્રકારના અવેલેબલ છે, ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે છે એને આપણે ઋણ તરીકે સ્વીકારેલો છે, અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર જે છે એ પ્લસ પોઝિટિવ આપણે સ્વીકારેલો છે, ધન વિદ્યુત ભાર. પ્રોટોન પર પોઝિટિવ યાદ રાખશું, ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર યાદ રાખશું આપણે. તો બંને પ્રકારના વિદ્યુત ભાર આના બેઝિક સરવાળા આપણે કરી શકીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ વિદ્યુત ભારનો જથ્થો હોય, આવો Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn જેટલો વિદ્યુત ભારનો કોઈ ઢગલો આપણી પાસે ધારો કે પડ્યો છે. તો આમાં આપણે બેઝિક સરવાળા એના કરવાના થશે. તો કુલ વિદ્યુત ભાર ગણવા માટે સ્વતંત્ર સરવાળા આપણે આ રીતે કરી શકીએ. બેઝિક સરવાળા આપણે ધ્યાનમાં લેવાના છે, એટલે ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ નિશાની સહિત લેવાનું છે. દાખલા તરીકે કોઈ વિદ્યુત ભાર આપણી પાસે પડ્યા છે કે Q1 બરાબર 1 કુલમ છે, Q2 બરાબર 2 કુલમ છે, Q3 બરાબર -3 કુલમ છે, Q4 બરાબર 10 કુલમ છે. તો બધા જ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો આપણે ઋણ નિશાની સહિત લેશું. તો કુલ વિદ્યુત ભાર આપણે ગણવો હોય તો 1 + 2 - 3 + 10 આ વિદ્યુત ભારનો ટોટલ સરવાળો થશે. તો 13 માંથી 3 જાય તો કેટલા વધે? 10 કુલમ. તો Q બરાબર 10 કુલમ વિદ્યુત ભારનો જથ્થો આપણી પાસે છે એવું કહી શકીએ. તો વિદ્યુત ભાર જે છે એને આપણે બેઝિક સરવાળા અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો વિદ્યુત ભારનો પહેલો ગુણધર્મ કે તમે એના બેઝિક સરવાળા કરી શકો છો. ઋણ નિશાની સહિત લેવો પડશે, કારણ કે બે પ્રકારના વિદ્યુત ભાર અવેલેબલ છે આપણી પાસે. ત્યારબાદ જે છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, બીજો નિયમ છે, અથવા તો બીજો ગુણધર્મ વિદ્યુત ભારનો આપણે કહી શકીએ. તો વિદ્યુત ભારનું સંરક્ષણ. તો વિદ્યુત ભાર નામની આ ભૌતિક રાશિનું જે છે અહીંયા સંરક્ષણ થાય છે, એટલે કે નવો વિદ્યુત ભાર આપણે કોઈ પણ પદાર્થ પર જનરેટ કરી શકતા નથી. અલગ કરેલું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે કોઈ બે પદાર્થ આપણે લઈએ, અલગ કરેલું તંત્ર ધ્યાનમાં લેવાનું છે. તો અલગ કરેલા તંત્રની અંદર કોઈ બે પદાર્થને આપણે એકબીજા સાથે ઘર્ષણ કરાવશું તો એની પાસે જે નેટ વિદ્યુત ભારનો જથ્થો જે છે એ અચળ રહેશે. ઇલેક્ટ્રોન અમુક આમાંથી આમાં જશે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર, એક ધન ભારિત બનશે અને બીજો ઋણ ભારિત બનશે, પણ ટોટલ સરવાળો પહેલા જેટલો હતો એટલો જ રહેશે. તો અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભારનો જથ્થો હંમેશા અચળ રહેશે, અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહે છે. અલગ કરેલા વિદ્યુત ભાર તંત્રનો વિદ્યુત ભારના તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. એટલે કે આમાં એવી જ પ્રક્રિયાઓ થશે, અથવા તો એવી જ રીતે વિદ્યુત ભાર ઉત્પન્ન થશે કે ધન અને ઋણ સરવાળો કરશો તો પહેલા જેટલો હતો એટલો જ નેટ વિદ્યુત ભાર આપણને જોવા મળશે. આગળ જ્યારે આપણે એક ચેપ્ટર ભણશું, ન્યુક્લિયસનું ચેપ્ટર, તો પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર જકડાયેલા છે એમના પણ વિખંડન થશે. તો પ્રોટોન જે છે એ તૂટશે જ્યારે, તો પ્રોટોન તૂટવાના કારણે એક ન્યુટ્રોન ઉત્પન્ન થશે અને એક પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, અથવા તો પોઝિટ્રોન ઉત્પન્ન થશે. તો પોઝિટિવ ઇલેક્ટ્રોન જે છે એને +E વડે આ રીતે આપણે દર્શાવી શકીએ. તો
તો પ્રોટોન જ્યારે તૂટે ત્યારે એની પાસે પ્રોટોન પાસે શરૂઆતમાં કુલ વિદ્યુતભાર કેટલો હતો તો કે +1 e જેટલો હતો. એમાંથી એક ન્યુટ્રોન બન્યો. ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત કણ છે અને આ જે બન્યો એ પોઝિટ્રોન. તો પ્રક્રિયા બાદ પણ વિદ્યુતભાર જેટલો હતો એટલો જ રહ્યો. શરૂઆતમાં 1 e જેટલો હતો તો પ્રક્રિયા બાદ પણ 1 e જેટલો વિદ્યુતભાર રહેશે. એવી જ રીતે ન્યુક્લિયસના વિખંડનમાં અંદર જ્યારે ન્યુટ્રોન તૂટશે ત્યારે એક પ્રોટોન ઉત્પન્ન થશે અને એક નેગેટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તો પ્રોટોનનો વિદ્યુતભાર +e જેટલો છે અને નેગેટિવ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e. સરવાળો કરશો તો 0. તો ન્યુટ્રોન પાસે પણ શરૂઆતમાં 0 વિદ્યુતભાર હતો. તો વિદ્યુતભાર અહીંયા પ્રક્રિયાઓ એવી રીતે થશે કે અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભારનો જથ્થો હંમેશા અચળ જળવાઈ રહેશે. શરૂઆતમાં જેટલો હતો એટલો જ બાદમાં જળવાઈ રહેશે. તો વિદ્યુતભાર સંરક્ષણનો ટોપિક આપણે જોયો. ત્યારબાદ જે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો ટોપિક છે. તો વિદ્યુતભારના ગુણધર્મમાં ત્રીજો ટોપિક આપણી પાસે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણ એક નવો શબ્દ છે તમારા માટે કે ક્વોન્ટમીકરણ એટલે શું? તો ક્વોન્ટમીકરણ જે છે એ કોઈ પણ પદાર્થ એક ચોક્કસ પીસમાં વહેંચાયેલો હશે, ચોક્કસ ટુકડાઓમાં વહેંચાયેલો હશે. તો એને જે છે એ ક્વોન્ટમીકૃત પદાર્થ કહી શકાય અથવા ક્વોન્ટમીકરણ કર્યું એવું કહી શકાય. તો કુદરતમાં જે કાંઈ વિદ્યુતભારના જથ્થા આપણને જોવા મળે છે હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હંમેશા જોવા મળે છે. દાખલા તરીકે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર આપણને જોવા મળ્યો તો વિદ્યુતભાર Q જે છે એ હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં છે, જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. કુદરતમાં વિદ્યુતભારનો નાનામાં નાનો એકમ એટલે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો પદાર્થ પરથી જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ત્યાં ધન વિદ્યુતભારિત બનશે. જે પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલો ઋણ વિદ્યુતભારિત બનશે. તો વિદ્યુતભારનો જથ્થો હંમેશા Q બરાબર Ne દ્વારા નક્કી કરવામાં આવે છે. E જ્યાં છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે 1.602192 10⁻⁻90 કુલમ સ્વીકારવામાં આવેલો છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે છે એ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું. ત્યારબાદ 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારનું માપન કર્યું હતું. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય એનું માપન કર્યું હતું. જે છે 1.60299192 10⁻⁻90 રાઉન્ડ ઓફ આનું મૂલ્ય આપણે ઉપયોગમાં લઈશું 1.6 10⁻⁻90 કુલમ. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં બધે આગળ કરવાનો થશે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કોઈ પણ પદાર્થ વિદ્યુતભાર ગુમાવશે અથવા તો મેળવશે તો એના પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે અથવા તો મેળવશે. ક્વોન્ટમીકૃત દળનું એક બીજું સાદું ઉદાહરણ આપણે જોવું હોય તો દાખલા તરીકે આપણી પાસે બાજરાનો ઢગલો છે. તો બાજરાના દાણા જે છે એ આખો એક ઢગલાનો એક ક્વોન્ટમીકૃત પદાર્થ, એક નાનામાં નાનો ઘટક કહી શકાય. જે બાજરાના દાણા રિપીટ કરો તો એક મોટો ઢગલો થશે. એવી જ રીતે કોઈ એક માખણનો લોંદો આપણે કહીએ શુદ્ધ ગુજરાતીમાં. તો આ જે છે એ ક્વોન્ટમીકૃત નથી. આમાંથી તમે એક મુઠ્ઠી માખણ લેશો અને આમાંથી એક મુઠ્ઠી બાજરો લેશો તો બાજરાના દાણા તમે અલગ અલગ પીસ ગણી શકશો. વાર લાગશે પણ ગણી શકાય બાજરાના દાણા. માખણમાં એવું કંઈ થતું નથી, એક સાથે આખો લોંદો જ હાથમાં આવશે. તો માખણ જે છે એ ક્વોન્ટમીકૃત પદાર્થ નથી. અહીંયા બાજરાનો ઢગલો એક આખો ક્વોન્ટમીકૃત છે. જે નાનામાં નાના પીસ સતત રિપીટ થઈને એક મોટો ઢગલો બનાવે છે. તો એવી જ રીતે વિદ્યુતભાર કુદરતમાં જ્યાં કાંઈ જોવા મળે છે, જ્યાં કાંઈ વિદ્યુતભારના જથ્થા અવેલેબલ છે, હાજરમાં છે આપણી પાસે, એ બધા જ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે કે ઈના પૂર્ણ ગુણાંકમાં જ હંમેશા જોવા મળે છે. તો વિદ્યુતભારના કોઈ એક નાનામાં નાના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જે આપણને જોવા મળે છે આ જ વસ્તુ જે છે એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો Q બરાબર Ne આ સૂત્રનો ઉપયોગ કરીને અનેક દાખલાઓ આપણે ગણી શકીએ. તો અહીંયા હવે ઉદાહરણ 1.1 આપણે આગળ જોયું તો ત્યારબાદ ઉદાહરણ 1.2 આપણે જોઈએ આગળ.
ઉદાહરણ 1.2 એની રકમ આપણે જોઈએ અહીંયા ટેક્સ્ટ બુકમાં. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણને એક પદાર્થ આપેલો છે. પહેલો પદાર્થ આપણે કહી દઈએ અને એક બીજો પદાર્થ આપણી પાસે છે, પદાર્થ નંબર 2 અને પદાર્થ નંબર 1. બંનેને કંઈક ઘર્ષણ સાથે સંપર્કમાં લાવશો તો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન આપે છે. તો ઇલેક્ટ્રોન જે છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર આપણે કરીએ છીએ. એ ટ્રાન્સફર કરવાનો દર જે છે એ 10⁹ પ્રતિ સેકન્ડ છે. 10⁹ પ્રતિ સેકન્ડ. એક સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ત્યાં ટ્રાન્સફર થાય છે. તો બીજા પદાર્થ ઉપર આપણે ટોટલ વિદ્યુતભારનો જથ્થો જે સંગ્રહ કરવો છે 1 કુલમ જેટલો સંગ્રહ કરવો છે. 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો જમા થવા માટે કેટલો સમય લાગશે તે માંગ્યું છે. તો સૌપ્રથમ તો 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તે આપણે ગણવી પડશે. એના આધારિત આપણે ત્રિરાશિ પછી મૂકશું કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો અહીંયા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગશે? તો સૌપ્રથમ Q બરાબર Ne આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. n ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. 1 કુલમ વિદ્યુતભાર આપણી પાસે છે. E જે છે 1.6 10⁻⁹ કુલમ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો આમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવીએ તો 1/1.6 10⁻⁹ આપણે કરવું પડશે. તો 1/1.6 10⁻⁹ આનો આન્સર આપણે જોઈએ કેલ્ક્યુલેટરથી 0.625 ગુણ્યા 10⁻⁹ કરશું 19. બરાબર. તો 6.25 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન આવું આપણે કહી શકીએ. તો 6.25 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન આ પદાર્થ ઉપર આપણે જ્યારે જમા કરશું ત્યારે 1 કુલમ વિદ્યુતભાર જમા થયો એવું કહી શકાય. હવે ટ્રાન્સફર થવાનો દર જે છે આપણને આપેલો છે. તો એ ટ્રાન્સફર થવાનો દર 10⁹ ઇલેક્ટ્રોન છે. તો 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા માટે 1 સેકન્ડ લાગે છે. તો 6.25 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગશે એ મેળવવાનું છે. તો એ સમય t બરાબર આપણે લખી શકીએ 6.25 10⁻⁹ ભાગ્યા 10⁹. તો આન્સર જે છે 6.25 ગુણ્યા 10⁻10 થશે. 6.25 ગુણ્યા 10⁻10 સેકન્ડ જેટલો સમય લાગશે. આ સેકન્ડનો જેટલો સમય જે છે અને તમારે વર્ષમાં ફેરવો હોય તો વર્ષમાં પણ કન્વર્ટ કરી શકો છો. આ એક્ઝામ્પલ જે છે કોઈ 3 માર્કમાં પૂછાય એવો એક્ઝામ્પલ નથી. MCQમાં આપણને પૂછી શકે. તો MCQમાં આપણને આન્સર સેકન્ડમાં માંગ્યો હોય તો સેકન્ડમાં લખવાનો, વર્ષમાં માંગ્યો હોય તો 1 વર્ષની સેકન્ડ એમાં ભાગાકારમાં લેવાની થાય. તો આ રીતનો આનો આન્સર થશે. Q બરાબર Ne સિમ્પલ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો દર આપ્યો છે, પ્રતિ સેકન્ડ કેટલા ટ્રાન્સફર થાય છે તે. તો એના આધારિત સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કે 1 કુલમ જથ્થામાં હોય કેટલા ઇલેક્ટ્રોન. તો કે 1 કુલમ જથ્થામાં આટલા ઇલેક્ટ્રોન હશે. તો આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા માટે આ જે દર આપ્યો તેની ત્રિરાશિ મૂકીને આપણે સરળતાથી મેળવી શકીએ. તો સિમ્પલ 1 માર્કના MCQમાં આવો દાખલો પૂછી શકે. ત્યારબાદ ઉદાહરણ 1.3 જોઈએ આપણે. તો ઉદાહરણ નંબર 1.3. 1.3 ની રકમ જે છે આપણી પાસે આ રીતે છે કે એક પ્યાલાના પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે. તો એક પ્યાલો આપણે લેવાનો છે, એમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર છે એવું આપણને કીધું છે, પાણીથી ભરેલો છે. પાણીથી ભરેલા પ્યાલામાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર છે એટલું ખાલી કીધું છે. પ્યાલો એક્ઝેક્ટ કેટલા ગ્રામનો હોય એ કઈ રકમમાં આપણને આપ્યું નથી, પરંતુ આપણે અંદાજિત લઈ શકીએ કે ધારો કે પ્યાલો જે છે એ કંઈક 250 ગ્રામ આસપાસનો આપણે લઈ શકીએ.
તો એના માટે આપણે રકમમાં અહીંયા ચોખવટ કરીએ. ધારો કે પ્યાલો 250 ગ્રામનો છે. તો 250 ગ્રામ જે છે એમાં હવે આપણે પાણીના પરમાણુ કેટલા છે એ ગણવા પડશે. તો પાણી જે H2O જે છે એનો ગ્રામ પ્રતિ મોલ આપણે જાણવા પડશે. હાઇડ્રોજન જે છે એના માટે 1 કહેવાય અને એવા 2 છે એટલે 1+1. ઓક્સિજન જે છે એના માટે 8 થશે. તો ઓક્સિજન માટે 8, તો ટોટલ જે છે એ કેટલા છે 10. તો 10 પરમાણુ આની પાસે હશે. આમાં આપણે ઇલેક્ટ્રોન પ્રોટોનની આ સંખ્યા થાય. H2O ના ગ્રામ પ્રતિ મોલ જે છે 18 ગ્રામ પ્રતિ મોલ હોય છે. 1+1+8 એટલે ટોટલ જે છે 10 પ્રોટોન હશે અને 10 ઇલેક્ટ્રોન હશે. ઓક્સિજન માટે અહીંયા 16 આપણે ગ્રામ પ્રતિ મોલ માટે લેવાના છે. હાઇડ્રોજન માટે જે છે 1+1 એટલે ટોટલ થયા 18. તો 18 ગ્રામ પ્રતિ મોલ. તો 1 મોલ પરમાણુનું વજન જે છે એ પાણી માટે 18 ગ્રામ થશે. તો 18 ગ્રામ પ્રતિ મોલ, તો ત્યાં આપણે હવે ત્રિરાશિ મૂકી શકીએ કે 18 ગ્રામ પાણી હોય તો એમાં પરમાણુની સંખ્યા 1 મોલ એટલે 6.023 અથવા 22 લખી શકીએ, 10⁻23. તો 250 ગ્રામ પાણીમાં કેટલા પરમાણુ હશે? તો 250 ગુણ્યા 6.022 10⁻23 ભાગ્યા 18. તો આ પરમાણુની સંખ્યા કેટલી મળે છે? 83.8. ઘાતાંક 10⁻23. બરાબર. તો આટલા પરમાણુ થયા. તો આ જે છે એ પહેલામાં રહેલા કુલ પરમાણુની સંખ્યા મળી. હવે એક પરમાણુની અંદર 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. H2O માટે આપણે જાણીએ છીએ ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, હાઇડ્રોજન માટે 1 અને 1 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન થયા. તો ત્યારબાદ જે છે એ કુલ પરમાણુ આપણે ધ્યાનમાં લઈ લઈએ, એને ગુણ્યા 10 કરીએ એટલે આ કુલ ધન વિદ્યુત ભાર થશે. અને આને ગુણ્યા પાછા 10 કરીએ આપણે એટલે આટલો ટોટલ ઋણ વિદ્યુત ભાર થશે. ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ પ્રોટોનની સંખ્યા થાય એને ગુણ્યા તમારે 1.6 10⁻19 કરવા પડશે. 1.6 10⁻90 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર બંનેનો સેમ મૂલ્ય લેવાનું છે 1.6 10⁻19. તો એ જે કુલ પરમાણુ જે છે એની સાથે આપણે ગુણાવાના થશે અને એક પરમાણુ દીઠ કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન છે આપણે જાણીએ છીએ શું માટે 10 છે. ટોટલ જે છે આ બધાનો ગુણાકાર કરશો એટલો ઋણ વિદ્યુત ભાર એટલે ધન વિદ્યુત ભાર આવશે. આટલા કુલ વિદ્યુત ભાર જે છે એ ટોટલ હશે. તો એક પ્યાલો જે 250 ગ્રામનો આપણે અંદાજ લીધો તો રકમમાં જો આપણને આપી દીધો કે 100 ગ્રામનો પ્યાલો છે કે 200 ગ્રામનો છે એ પ્રમાણે જેટલા ગ્રામનો પ્યાલો હોય એટલે ગ્રામ. પાણી માટે ગ્રામ પ્રતિ મોલ આપણે જાણીએ છીએ કે 18 ગ્રામ પાણી લઈએ તો એમાં 6.023 જેટલા પરમાણુ હશે. એક પરમાણુ પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન એટલે એ જાણવું પડશે. તો એક પરમાણુમાં 10 પ્રોટોન હશે 10 ઇલેક્ટ્રોન હશે. તો ધન વિદ્યુત ભાર 10 ને અનુરૂપ ગુણ્યા 10 કરવાના પરમાણુ સંખ્યા આને ગુણ્યા 10 અને ગુણ્યા પ્રોટોન તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10⁻19 એટલે કુલ વિદ્યુત ભારનો જથ્થો મળશે. આ પ્રશ્ન જે છે એ MCQમાં આપણને પૂછી શકે. ત્યારબાદ જે છે લેટેસ્ટ બોર્ડમાં પૂછાયેલો MCQ આપણે જોઈએ. હમણાં માર્ચ 2020 નું જે પેપર લેવાનું એમાં Q બરાબર n નો ઉપયોગ કરીને MCQ પૂછાણો. સૌગુણા 10 ને 18 ઘાત ઇલેક્ટ્રોનના સમતુલ્ય વિદ્યુત ભાર કેટલો હોય? હવે પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે.
6 × 10 ની 18 કિલોકુલમ. ये समतुल्य विद्युत भार ऑप्शन अपन આપેલા છે તો -1 કુલમ, ત્યારબાદ 1 મિલી કુલમ, ત્યારબાદ 1 કુલમ, અંતિમ ઓપ્શન B -1 મિલી. આ રીતના ચાર ઓપ્શન છે, આમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. તો કિલોગ્રામનો જથ્થો આપ્યો છે અને સમતુલ્ય વિદ્યુત ભાર કયો છે. તો વિદ્યુત ભારને ક્વોન્ટિફિકેશનમાં હમણાં આપેલું છે. તો જોઈએ કે Q = KE. આ સિમ્પલ સૂત્ર આમાં ઉપયોગ કરવાનું છે. કિલોગ્રામની સંખ્યા આપી દીધી છે 6 × 10 ની 18. કિલોગ્રામનો વિદ્યુત ભાર જે છે 1.6 10⁻⁻90. ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે છે એટલે માઈનસ જવાબ આવશે 1696 10 ની ઘાતાંક આપણે લખી લઈશું -1 એટલે -0.96 અંદાજિત જે છે ટોટલ આપણે પોઈન્ટ સિંગલ જે છે ને આપણે રાઉન્ડ અપ કરીએ તો -1 કુલમ વિદ્યુત ભાર આપેલો છે. આન્સર જે છે -1 કુલમ આવશે. એ આન્સર -1. ઓકે, ત્યારબાદ આગળનો ટોપિક આપણે લેવા જઈએ છે જે છે કુલમ બળ. બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળનું મૂલ્ય કઈ રીતે આપવું. કુલમ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો છે. નિયમ આપણે જોઈએ. ટોપિક છે વિદ્યુત બળ માટે કુલમનો નિયમ. કુલમનો નિયમ જે છે એ વિદ્યુત બળ નામની ભૌતિક રાશિ છે. બળ નામની ભૌતિક રાશિ એટલે સદિશ ભૌતિક રાશિ આપણે જાણીએ છીએ. પરંતુ કુલમ બળના નિયમને જાણવા માટે સૌપ્રથમ આપણે અદિશ સ્વરૂપ લેવું જોઈશું. ત્યારબાદ એ સદિશ નિયમ જોઈશું. તો અદિશ સ્વરૂપમાં બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ શોધવા માટે કુલમે એક નિયમ આપ્યો. તો નિયમ આપણે આ રીતનો છે કે બે વિદ્યુત ભાર આપણે લઈએ કોઈ પણ r અંતરે. ધારો કે Q1 વિદ્યુત ભાર છે અને બીજો Q2 વિદ્યુત ભાર છે. એમની વચ્ચેનું અંતર એક r છે. તો આમની વચ્ચે લાગતું કુલમ આકર્ષણ અથવા અપાકર્ષણ બળ બંને ધન વિદ્યુત ભાર છે તો અપાકર્ષણ છે, ધન ઋણ છે તો આકર્ષણ છે. તો બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલમ આકર્ષણ બળ તેના વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણ અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પ્રકારનો નિયમ છે. F ચલે છે Q1 Q2 અને છેદમાં r². બે વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ નિયમ જે છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ માટે સારો નિયમ છે. તો એ સમતુલ્ય નિયમ છે. ત્યાં પણ આ રીતનો ન્યૂટનનો નિયમ આપણી પાસે તો બે દળ ધરાવતા પદાર્થ માટે દળના ગુણાકારના સપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો દળને સમતુલ્ય ભૌતિક રાશિ એ વિદ્યુત શાસ્ત્રમાં આપણે વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ. ચલનની દિશાને દૂર કરીએ તો એક અચળાંક મૂકવો પડે. તો એક કુલમનો અચળાંક અહીંયા મૂકવામાં આવે છે. એ જે છે એ કુલમનો અચળાંક છે. કુલમનો બળ અચળાંક. બળ અચળાંકની કિંમત જે છે એ રાઉન્ડ ઓફ કિંમત 9 × 10 ની 9 ઘાત લેવામાં આવે છે. એકમમાં કઈ રીતે આપણે લખશું તો બળ જે છે આપણે ન્યૂટનમાં વાપરીએ છીએ. અંતર મીટરમાં, મીટર સ્ક્વેર લાગશે. વિદ્યુત ભાર જે છે એ બંને છેદમાં આવશે. તો કુલમ સ્ક્વેર છેદમાં આવશે. ત્યાં ન્યૂટન * મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ કેનો એકમ થશે. ત્યારબાદ કે જે છે એના આધારિત અહીંયા ભૌતિક રાશિઓ જે છે એમાં નવી ભૌતિક રાશિઓ બીજી દાખલ કરવામાં આવે છે. એપ્સિલોન નામની ભૌતિક રાશિ જેને વિદ્યુત પરાવર્તિત આંક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પરાવર્તિત આંક અથવા તો પરમિટિવિટી કહેવામાં આવે છે. કે બરાબર જે છે 1/4 એપ્સિલોન 0 આવી આગળ.
એપ્સિલોન 0 જે છે એને પરાવિદ્યુત આંક અથવા તો વિદ્યુત પરમિટિવિટી એવું કહેવામાં આવે છે. એપ્સિલોન 0 વિદ્યુત પરમિટિવિટી. એપ્સિલોન 0 ની કિંમત જે છે 8.9 -12 એકમ જે છે એ કઈ રીતનો બનશે તો એનો જે એકમ હતો એ કરતા વ્યસ્ત એકમ બનશે. કે છે 1 એપ્સિલોન 0 આવશે. એનો જે એકમ લખ્યો એ કરતા ઉલટો એકમ એપ્સિલોન 0 આવશે. કુલમ સ્ક્વેર નાસમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર આવો એકમ બનશે. આની એક્ઝેક્ટ કિંમત જે છે એપ્સિલોન 0 ની 8.9854 આવી છે. તો 8.854 તો એ આંકડા આપણે ધ્યાનમાં લેવાના છે એટલે રાઉન્ડ કિંમત 8.9 સુધી આપણે ધ્યાનમાં લેવાની છે. 8.9 ગુણ્યા 10 ની માઈનસ 5 કુલમ સ્ક્વેર પ્રતિ મીટર મીટર સ્ક્વેર. જે કાંઈ રકમો અથવા તો નિયમો જે છે એને સરળતા ખાતર એક એપ્સિલોન 0 લાગુ કરવામાં આવ્યો છે. સૂત્રોમાં થોડી સરળતા રહે એટલા માટે 4 એપ્સિલોન 0 નો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે એની કિંમત યાદ રાખવાનું છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ત્યારબાદ બીજી એક કિંમત યાદ રાખવાનું છે એપ્સિલોન 0 ની કિંમત 8.9 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. અહીંયા એકમમાં પાસે એનું ક્ષેત્રફળ ઘણીવાર એમસીક્યુ બોર્ડમાં પૂછાતા હોય છે. ત્યાં જશે ઘણીવાર વિદ્યુત ભારને આપણે q સ્ક્વેર તરીકે રાખવાનું એવું પણ પૂછાશે. એપ્સિલોન 0 q ના સંદર્ભમાં જણાવો એવું પણ પૂછે તો q સ્ક્વેર ત્યાં રાખવાનું છે. પારિમાણિક સૂત્ર આપણે અહીંયા બનાવીએ. k નું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું છે. તો ન્યૂટન માટે આપણે જાણીએ છીએ m1 L1 T - 12 નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ L2 આવશે. છેદમાં કુલમ સ્ક્વેર. કુલમનું પારિમાણિક સૂત્ર કુલમ વિદ્યુત ભાર મૂળભૂત ભૌતિક રાશિ નથી પરંતુ સ્થાનિક ભૌતિક રાશિ. q બરાબર it આવું સૂત્રનો ઉપયોગ આપણે કરશું. વિદ્યુત ભાર અને p જે છે એ સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહ અને p સમય બંને મૂળભૂત ભૌતિક રાશિ છે. હવે પારિમાણિક સૂત્ર જે છે આ રીતે થશે a1 t1 યાદ રાખવાનું. એમ્પિયર ની એકતા આવશે અને સમયની એકતા આવશે. કુલમનું જે છે એ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં પણ આવશે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું એ પછી આપણે ત્રીજા ચેપ્ટરમાં પાછું ભણવાનું છે. શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ વિશે માહિતી નથી આપણી પાસે. કોઈ પણ વાહક હોય એના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો 1 એમ્પિયર હોય તો પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જે છે એ કુલમ કહેવાય છે. 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એ કુલમ હોય. કુલમની વ્યાખ્યા પણ આપણે લખી શકીએ. તો a1 t1 અહીંયા આપણે લખવાનું છે. તો k નું પારિમાણિક સૂત્ર અંતિમ આપણે લખી આ રીતે. તો m1 L ની કેટલી ઘાત દેખાય છે અહીંયા 1 અહીંયા 2 ટોટલ કેટલી છે 3 ઘાત. સમયની કેટલી ઘાત દેખાય છે અહીંયા -2 છેદમાં t1 જેમાં છે એટલે -3 થશે. L ની ટોટલ ઓકે -2 અને 1 એટલે -3 A ની કેટલી થશે 1 ઘાત. m1 L2 m1 L1 t - 2 અને મીટર સ્ક્વેર માટે L2 તો a1 t1 કુલમ સ્ક્વેર છે આપણી પાસે. તો સ્ક્વેર લખવાનું છે છેદમાં કુલમ સ્ક્વેર. કુલમ સ્ક્વેર એટલે t ને પાસે 2 ઘાત થઈ તો 2 ની 2 અહીંયા જશે 4 ઘાત માઈનસ થશે. એ જે છે -2 ઘાત. તો આ રીતે k નું પારિમાણિક સૂત્ર બને. એ જ રીતે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર. આ જે પારિમાણિક સૂત્ર બને તો વ્યસ્ત કરો એટલે એપ્સિલોન 0 થઈ જાય. પ્લસ હોય તો માઈનસ આવશે. પ્લસ છે તો માઈનસ આવશે. માઈનસ હોય તો પ્લસ આવશે. તો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર બની જશે. તો આ રીતે વિદ્યુત ભાર વિદ્યુત બળ માટે કુલમનો નિયમ આપણે દર્શાવી શકીએ. કોઈ પણ શૂન્યાવકાશમાં હોય અથવા કોઈ પણ માધ્યમમાં હોય તો પછી આખું વિદ્યુત બળ મૂલ્ય શૂન્યાવકાશમાં જે છે q1 અને q2 એટલા માટે શૂન્યાવકાશની પરમિટિવિટી અહીંયા આપણે લેવામાં આવશે. જ્યારે કોઈ માધ્યમ આવશે તો બળની કિંમત જે છે એ બદલાતી હોય છે. દાખલા તરીકે તો k ડાયરેક્ટ અચાનક વાળો આપણે માધ્યમ ધ્યાનમાં લઈએ.
પછીથી આપણે કે દર્શાવવાનું છે કેપિટલ કે ડાયરેક્ટ અચળાંક માટે દર્શાવવાનું છે. Q1 Q2 બે વિદ્યુત ભાર તેમની વચ્ચે લાગતું બળ R અંતરે બળ F બરાબર K Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર આવું સૂત્ર આપણે જાણ્યું. અહીંયા K જે છે એની જગ્યાએ 4 pi epsilon 0 લખીએ તો આ પ્રકારનું સૂત્ર બનશે. હવે શૂન્યાવકાશની બદલે કોઈ માધ્યમ આપણે ભરી દઈએ. દાખલા તરીકે કેરોસીનના માધ્યમમાં કોઈ બે વિદ્યુત ભાર છે. પ્રવાહની બદલે કોઈ પણ માધ્યમ આવી તો કેરોસીનનો ડાયરેક્ટ અચળાંક દાખલા તરીકે 2 છે તો બીજા ભાગનું બળ થશે. માધ્યમ આવશે એટલે બળ જે છે એમાં ભાગનું થશે. તો F બરાબર જે છે પહેલા જે શૂન્યાવકાશમાં બળ હતું એની કરતાં કેમાં ભાગનું થશે. શૂન્યાવકાશમાં બળની કિંમત આપણી પાસે આવી હતી કે Q1 Q2 4 pi epsilon 0 ના K into R square. તો આ રીતનું માધ્યમમાં બળ થશે. કે ડાયરેક્ટ અચળાંક બળ માધ્યમમાં બળની કિંમત જે છે કેમાં ભાગની થશે. કે જે છે આપણે સિગ્મા લખવો પડશે. કે જે છે એના બરાબર એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 પણ લખવામાં આવે છે. એપ્સિલોન 0 ગુણ્યા કે કરો તો એપ્સિલોન એપ્સિલોન જે છે માધ્યમની પરમિટિવિટી. આ સૂત્ર આપણે આ સ્વરૂપમાં લખી શકીએ 4 pi epsilon R square. એપ્સિલોન ડાયરેક્ટ અચળાંક એપ્સિલોન પરમિટિવિટી ધરાવતું માધ્યમ એમાં બળ જે છે યાદ કરો Q1 Q2 ના છેદમાં 4 pi epsilon R square. ત્યારબાદ જે છે કુલંબ બળ આપણે સદિશ સ્વરૂપમાં દર્શાવીએ. કુલંબ બળ દર્શાવવા માટે સદિશ સ્વરૂપમાં આપણે દર્શાવીએ. તો કોઈ પણ બે વિદ્યુત ભાર હોય ઉગમ બિંદુની અનુલક્ષી, ધારો કે અહીંયા આપણે ઉગમ બિંદુ લીધું છે O. બિંદુને અનુલક્ષીને વિદ્યુત ભાર Q1 નો સ્થાન સદિશ R1 આપણે ધ્યાનમાં લઈએ. એક Q2 નો સ્થાન સદિશ R2 ધ્યાનમાં લઈએ. તો આની વચ્ચે અંતર આપણે દર્શાવવું હોય તો એ અંતર દર્શાવતું સ્થાન સદિશ R12 આપણે આ રીતે દર્શાવીશું. સદિશ દર્શાવવા માટે બે મેથડ આપણી પાસે છે. કોઈ પણ સદિશ જે છે આ રીતે બોલ્ડ આપણે કરવાનું છે, ડાર્ક કરવાનું અથવા તો એ રીતે એરો જે આપણને અનુકૂળ લાગે તે આપણે લખી શકીએ. તો R1 અને R2 બંને સ્થાન સદિશ છે. R12 આ બંને વચ્ચેનું અંતર જે છે આ રીતે લખી શકાય R1 R2 સ્થાન સદિશ. R1 અને R2 જે છે તે પરિમાણમાં I કેરેટ J કેરેટ K કેરેટ સ્વરૂપમાં હોઈ શકે છે. તો આ બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું આકર્ષણ અને અપાકર્ષણ બળ વિશે આપણે જોઈએ તો શરૂઆતમાં આપણે આકર્ષણ બળ ધ્યાનમાં લેવું. અપાકર્ષણ બળ Q1 Q2 નો ગુણાકાર જે છે એ ગ્રેટર ધેન 0 છે તો આ પ્રકારનું બળ એટલે અપાકર્ષણ બળ. ત્યારબાદ Q1 Q2 નો ગુણાકાર તો લેસ ધેન 0 હશે તો આ પ્રકારનું બળ જે છે આકર્ષણ બળ હશે. ગુણાકાર લેસ ધેન 0 મતલબ એક ધન અને ઋણ હશે તો ઋણ સંખ્યા 0 કરતા નાની થશે. એ બંને ધન હશે તો ગ્રેટર ધેન 0 હશે. બંને ધન વિદ્યુત ભાર હશે અથવા તો બંને ઋણ વિદ્યુત ભાર હશે તો માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર થશે એ ગ્રેટર ધેન 0 થશે. અપાકર્ષણ બળ થશે. Q1 Q2 લેસ ધેન 0 હશે તો આકર્ષણ બળ હશે કારણ કે એક ધન અને બીજો ઋણ હશે ગુણાકાર ઋણ થશે. Q1 Q2 જે છે ગ્રેટર ધેન 0 હોય તેના માટે આપણે લખીએ એટલે કે બંને ધન વિદ્યુત ભાર લઈએ કા બંને ઋણ વિદ્યુત ભાર લઈએ એ બંને એકબીજાને અપાકર્ષણ બળ લગાડશે. અપાકર્ષણ બળ જે છે આ રીતનું છે. 2 નંબરના કણ પર 1 દ્વારા લાગતું બળ એટલે F2 આ રીતે દર્શાવશું. અહીંયા 1 નંબરના કણ પર 2 દ્વારા લાગતું બળ 2 નંબરનો કણ જે છે આ લખવામાં આવશે એટલે F12 આપણે લખીશું. તો બંને બળનું મૂલ્ય આપણે લખવું હોય કુલંબનો નિયમ આપણે સદિશ સ્વરૂપમાં દર્શાવો છે. તો સદિશ સ્વરૂપ એટલે કે દિશા સહિત બળની કિંમત આપણે દર્શાવી છે. તો આ કઈ દિશામાં બળ લાગે છે આપણે દર્શાવવું જરૂરી છે. તો
દિશા જે છે એકમ સદિશ વાળા ગયા સાયન્સમાં આપણે ભણી ગયા છીએ. દિશા દર્શાવતો એકમ સદિશ એ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય હશે. તો એકમ સદિશ જે છે એ R12 કેરેટ તરીકે દર્શાવવામાં આવશે. R12 કેરેટ એટલે સદિશ R12 હશે ભાગ્યા એનું મૂલ્ય હશે. આ રીતે બંને સરખા લખશો તો સરખા લાગશે, અથવા તો એને બોર્ડ આ રીતે તમારે લખવો પડશે. જો આપણે ન કરશો તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે એકમ સદિશ. ઓકે, તો R12 કેરેટ જે છે એ લખવા માટે આપણે સ્થાન સદિશ R12 ભાગ્યા એનું મૂલ્ય R12 આપણે લખી શકીએ. તો દિશા દર્શાવતો એકમ સદિશ આપણે દર્શાવવો જરૂર છે. વિદ્યુત બળ માટે જ્યારે દર્શાવશું કે બે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકાર હોય છે, ત્યારબાદ અંતર R નો વર્ગ, અંતર R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો અંતર R12 જે છે આટલું થશે. R1 માઇનસ R2 આનું મૂલ્ય સદિશ છે એટલે સદિશનું મૂલ્ય તમારે આ રીતે માનાંકમાં મૂકવું પડશે, અથવા તો એ મૂલ્ય આપણે સીધું આ રીતે જ દર્શાવ્યું છે R12. તો અહીંયા જે છે એ કુલમ બળનો નિયમ આપણે દર્શાવીએ. કુલમ બળ સદિશ F આપણે દર્શાવીએ F12. 1 પર 2 દ્વારા લાગતું ટોટલ બળ આપણે દર્શાવીએ તો વિદ્યુત ભાર જે છે એના મૂલ્યના ગુણાકારના સપ્રમાણમાં આવશે. વિદ્યુત ભાર અદિશ ભૌતિક રાશિ છે, એની ઉપર કે એરો અથવા તો એને ડાર્ક કરીને આપણે દર્શાવવાનો નથી, પરંતુ છેદમાં અંતર જે છે એ અહીંયા સાઈડમાં આપણે એને R12 કેરેટ લખીએ છીએ દિશા દર્શાવવા માટે, અને આ જે છે અંતર છે એનો વર્ગ. તો આ રીતે બળનું મૂલ્ય આપણે દર્શાવી શકશું. સદિશ F12 આ જે છે એ સદિશ છે એટલે થોડોક બોલ્ડ આને આપણે કરવો પડશે આ રીતે. સદિશ F12 1 પર 2 દ્વારા લાગતું બળ વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્તના R12 કેરેટની એટલે કે આ દિશા દર્શાવશે R12 કેરેટ. એવી રીતે F21 આપણે લખવું હોય તો KQ1 Q2 ના છેદમાં R12 સ્ક્વેર R21 સ્ક્વેર. અંતર જે છે એ બંને માટે સમાન છે R12 કે R21, પરંતુ અહીંયા દિશા જે છે એ બદલાય છે. દિશા R21 કેરેટ. તો R21 કેરેટ આપણે લખવું હોય તો આ રીતે લખશું, સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ જે છે આ રીતનો લખવાનો થશે R2 માઇનસ R1 ના છેદમાં R21 મૂલ્ય. તો F21 બળ જે છે આ રીતે દર્શાવશું. 2 પર 1 દ્વારા લાગતું બળ આ રીતે દર્શાવવાનું થશે. અહીંયા જે છે ન્યૂટનના નિયમ અનુસાર આના ઉપર જેટલું બળ લગાડશે એટલો જ આના ઉપર બળ લગાડશે. ન્યૂટનનો ત્રીજો નિયમ આપણી પાસે હતો, આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો 1 પર 2 દ્વારા જેટલું અપાકર્ષણ બળ લાગશે એટલું જ અપાકર્ષણ બળ 2 પર 1 દ્વારા લાગશે. બંને સમાન મૂલ્યના હશે પરંતુ દિશા માત્ર વિરુદ્ધ હશે. તો એને આપણે આ રીતે ન્યૂટનના નિયમ અનુસાર લખી શકીએ. F21 બરાબર માઇનસ F12, માત્ર દિશા ઉલટી હશે, મૂલ્ય સમાન હશે, દિશા એકબીજાની વિરુદ્ધમાં હશે. તો આવી જ રીતે તમારે કોઈ પણ Q1 Q2 ગુણાકાર જે છે ગ્રેટર ધેન 0 એટલે કે બંને ધન વિદ્યુત ભાર છે કે બંને ઋણ વિદ્યુત ભાર છે. હવે જે છે વિદ્યુત ભાર બંને એક ધન લઈએ અને બીજો ઋણ વિદ્યુત ભાર લઈએ તો એમની વચ્ચે આકર્ષણ બળ થશે. તો એ આકર્ષણ બળ દર્શાવવા માટે આપણે દિશા જે છે અંદરની દિશાઓ દર્શાવવાની થશે. તો આ જે છે F12 થશે અને આ જે છે F21 થશે. તો સ્થાન સદિશ જે છે એમાં દિશાઓ અહીંયા ઉલટાશે. આપણે આના આ સેમ ટુ સેમ સૂત્ર આવશે, પરંતુ અહીંયા દિશા જે છે એ તમારે ઉલટાવાની રહેશે. અહીંયા 1 2 હશે તો અહીંયા 2 હશે આકર્ષણ બળ માટે. અંતર જે છે એ પણ અહીંયા તમે 2 બદલી શકો. અહીંયા F21 છે તો અહીંયા જે છે FR12 અને અહીંયા R12 લખવું પડશે, કારણ કે દિશા પહેલા જે હતી એની કરતા વિરુદ્ધ છે. R21 સદિશ આપણી પાસે આ હતો, વિરુદ્ધ સદિશ કયો આ. વિરુદ્ધ સદિશ આપણે 21 માટે લખવો હોય તો કયો લખશું? R12 કેરેટની દિશા. R12 કેરેટની દિશા ત્યાં આવશે. તો Q1 ને Q2 નો ગુણાકાર જે છે લેસ ધેન 0 હોય એના માટે, એટલે કે આકર્ષણ બળ માટે. તો આકર્ષણ બળ માટે કુલમનો નિયમ આપણને દર્શાવવાનો કદાચ પૂછી શકે 3 માર્ક માટે.
કે ધન અને એક ઋણ વિદ્યુત ભાર વચ્ચે લાગતા આકર્ષણ બળ માટે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવો આવું પણ પૂછી શકે, અથવા તો બે ધન વિદ્યુત ભાર માટે પૂછી શકે, બે ઋણ વિદ્યુત ભાર માટે પૂછી શકે. બે ધન વિદ્યુત ભાર માટે પૂછે તો અહીંયા F12 હોય તો અહીંયા બધે 12 જ કરવાના, બંને સમાન હોય તો. બંને ઋણ હોય તો F12 તો અહીંયા 12 ને અહીંયા 12 જ કરવાના. ત્યારબાદ આકર્ષણ બળ માટે કહીએ તો આ એક વિરુદ્ધ નિશાની યાદ રાખવાની કહેશે. F12 હશે તો અહીંયા 2 આવશે, અહીંયા 2 હશે તો અહીંયા 12 આવશે. દિશા દેશી ઉલટા છે આકર્ષણ બળ હોવાના કારણે. ઓકે, અહીંયા સુધી રાખીએ. આની પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉદાહરણો જોઈશું.